ઓઢવ નારી સંરક્ષણ ગૃહમાંથી એક સાથે 10 યુવતીઓ ભાગી જતા ચકચાર મચી જવા પામી છે। નારી ગૃહમાંથી યુવતીઓ ભાગી ગઈ હોવાને મુદ્દે અધિકારી સતત મૌન સેવી રહ્યા છે, જ્યારે પોલીસ અતિ ગંભીર મુદ્દાને સામાન્ય ગણી જાણવાજોગ ફરિયાદ નોંધી તપાસ કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે। નારી ગૃહ પાછળની સોસાયટીમાં શરદ પૂનમના ગરબાનું આયોજન હતું, ત્યારે ડીજેના અવાજ વચ્ચે યુવતીઓએ બારીની ગ્રીલ તોડી અને નારી ગૃહનો વરંડો ઠેકીને ભાગી હતી। જોકે આ યુવતીઓને ભાગવામાં બહારથી મદદ મળી હોવાની વાત નકારી શકાય તેમ નથી, છતાં પોલીસ અને સંચાલકો આ મુદ્દે મૌન છે। ઓઢવના નારી સંરક્ષણ ગૃહમાંથી ગઈ રાત્રે 10 યુવતી ભાગી જતા નારી ગૃહના સંરક્ષણની પોલ ખુલી ગઈ છે। શરદ પૂનમની રાત્રે નારી ગૃહ પાછળની વલ્લભનગર સોસાયટીમાં ગરબાનું આયોજન કરાયું હતું, જેમાં ડીજેના અવાજ વચ્ચે યુવતીઓએ નારી ગૃહના સીવણ રૂમની બારીની ગ્રીલ તોડી કમ્પાઉન્ડમાં પહોંચી હતી। કમ્પાઉન્ડ વોલની જાળી તોડી વોલ ઠેકીને યુવતીઓ ભાગી ગઈ હતી। નારી ગૃહની થોડે દૂર જે હાઈવે છે, નારી ગૃહના કર્મચારીના જણાવ્યા મુજબ રાત્રે 2:30 વાગ્યાની આજુબાજુ આ યુવતીઓ ભાગી હોઈ શકે છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે મોડી રાત્રે નારી ગૃહની એક યુવતીને પ્રસવ પીડા ઉપડતા 2 કર્મચારી બહેનો તેને લઈને હોસ્પિટલ પહોંચી હતી, જેથી યુવતીઓને ભાગવાનો મોકો મળી ગયો હતો। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।